સાવ ઓછી કિંમતમાં તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચી દેવાનું છે। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે। તો વિડીયો આખો જોઈજો ખેડૂત ભાઈઓ, એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય। અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે વિડીયોની અંદર ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો। ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે। તમે વિડીયો જોઈ શકો છો, આખું ઓરિજિનલ કન્ડિશનમાં મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે તમને। મહિન્દ્રા 575 ટ્રેક્ટર તમને જોવા મળશે। આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે, રનિંગ કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો, સવડામાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે મહિન્દ્રા 575। આખું ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। કોઈપણ જાતનો ખર્ચ ટ્રેક્ટરમાં છે નહીં, ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે। પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે। મોડલ છે 1999 થી 2000નું મોડલ છે। 1999 2000નું મોડલ તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે। જે તમે મહિન્દ્રા 575 જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે। કંપની કલરમાં ટ્રેક્ટર છે। ટાયર તમને 4 મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જવાના છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો, કિંમત ભાઈએ રાખેલી છે 1,60,000, માત્ર અને માત્ર 1,60,000માં મહિન્દ્રા 575 ટ્રેક્ટર વેચી દેવાનું છે। ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો, મહિન્દ્રા 575 ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। 2 મહિના પહેલાં ભાઈએ રીંગુ કરાવેલી છે, બનાવેલી છે, ચાલુ રીંગુ બનાવેલી છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો, મહિન્દ્રા 575 ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે। પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું થઈ ગયેલું છે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને ટ્રેક્ટર ગામ પિંગળી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર અને યોગેન્દ્રસિંહ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે। 575 ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ભાવનગર જિલ્લામાં યોગેન્દ્રસિંહ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે। યોગેન્દ્રસિંહનો નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ। એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે યોગેન્દ્રસિંહનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો।